માતાજી। આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે। જો સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા છે। આજ તો સરસ મજાના સૂર્ય દાદા પણ ઉગીએ છે। આ બાજુ તો સરસ મજાનું લોકેશન છે। દાદો જયમીન તો ઉઠીને હજી તો બાઈકે આડો પડી રહ્યો ને જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી। શું થયું? જયમીન તો ઉઠ્યો પણ હજુ મૂડ નહીં, તો જયમીન તો હજુ ઊંઘમાં છે હજુ તો ચલો આ બાજુ રહેજો। કૃષ્ણા શું કરો? હે જો કૃષ્ણા તો મોડું થઈને હમણાં જઈને કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી। ચલો કૃષ્ણાને હજુ તો ખબર નહીં ઊંઘમાં છે બેબી ને। આ બાજુ તો ચા પીવાનું ચાલુ છે નહીં? ચા થઈ ગઈ છે સો ગરમ ગરમ, તો ચલો પી લઈએ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ચલો ચા પી હોય તો આ તો વહેલા ઉઠી ગયા નહીં? હજુ વરસાદ આવ્યો બહુ। આજે વરસાદ ખાસો પડ્યો, રાત્રે 12 વાગે બહુ વરસાદ પડ્યો। ઉઠ્યા પણ આપણે કશું બહાર હતું નહીં પણ લેવું નહીં। એક ઝાપટું પડી ગયા। હવે બાજરી વાળાને આપણે હેરાન ગતિ છે નહીં? બાજરી થઈ ગઈ ને, લોકો બાજરી થઈ ગયા પલળ છે હવે। તો ચલો આપણે તો ચા પી લઈએ। ફ્રેન્ડ આપણે તો આવી ગયા છે ફોર્મમાં અને સવારમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે। ટોકે તો ઈંડા એવું બાફી મૂકી દીધું છે। અને જો આપણે તો 2 દિવસ પહેલાંનું કામ બાકી હતું એ ચાલુ કરી દીધું છે। કાલે તો ગયેલા લગ્નમાં એટલે કામ કંઈ કર્યું નથી। પપ્પાએ કચરો એવું સાફ કરતા હતા અને આપણે આજે મહેંદી કટિંગ કામ હતું બાકી તે ચાલો લઈ લીધું છે કામ। જો આટલું તો કપાયેલું હતું આ બાજુ તો, અને આ બાજુ જો આ બાકી છે ઉપરની સાઈડ ને આ સાઈડ ધાર તો કાપવાનું તો ચાલુ કરી દીધું છે। હવે ફટાફટ કાપી પૂરું કરી દઈએ। જો સરસ મજાનું કટિંગ ચાલુ છે આપણે તો। પેલી બાજુ પણ અડધું પતી ગયા। બહુ તાપ તો બહુ થઈ ગયો છે, જો ગરમી પણ એવી છે। અને આ બાજુ ફૂલોનો નજારો જોઈ લો, બીજી વાર બતાવી દો તમને। પેલી બાજુ પણ નકરા જ ફૂલા છે ઘરમાળોના। તો ચલો કંઈ નહીં, આપણે આપણું કામ ચાલુ કરી દઈએ। મહેંદી કટિંગનું બાકી છે તે પૂરું કરી દઈએ। અને જયમી પણ આજ તો આવી ગયો છે ફોર્મમાં વહેલો ઘણો ફરક છે ને રૂમ આગળ। તો ચલો આપણે પાણી પી લઈએ પછી ચાલુ કરીએ કટિંગ। આજે જઈએ છીએ આપણે એક વસ્તુ ખાવા, તો ચલો તમને બતાવીએ શું ખાવા જઈએ છીએ। તો જયમી કૃષ્ણ તો આગળ જાય છે, આપણે એમને પાડીએ લઈએ ખાવું હોય તો ચલો બતાવું તમને પણ। તો આ બાજુ તો જો તમને બતાવું સરસ મજાના પથ્થરના પાણા થયા છે જો। તો ચલો જમીન તો આગળ જાય ને આપણે ઓહડો લઈ લીધો છે। જોમ્બો હોય એવું કહે ખરાબ, તો ચલો જોઈ લઈએ। તો ચલો પેલા આગળ જો જોમ્બો છે તે કૃષ્ણ જોઈ ગયેલી તે કે જોમ્બો પડ્યા તો ઉપર છે, તો ચલો એમણે પાડી આપીએ। તો જો આ ભાઈ તો આકડી આપણી નોની લઈને આવ્યા નહીં? કીશું પપ્પા તો પાડે છે જો મહેંદી એ રહ્યા જો મસ્ત જંભા નહીં દેખાતા નહીં, અંધારું પડે છે એટલે જો વેનમાં મળે કીશું એ તો નહીં। કીશું બહુ જંબો ખાણો છે બધાએ જો આપણે મસ્ત જંબા લઈ બધ તો જો ગાઈસ જંબો મસ્ત છે પણ અધર છે તો કૃષ્ણ થોડા એક બે કાપ તોડી આપીએ આપણે તો નહીં? મસ્ત લાગે ને તારે ખાઓ? જયમીને તો નહીં ખાવું, કીશું નીકળો બહુ ભાવે ને કીશું જંબા પાડીએ પછી બતાવું તમને। તો ચલો જો કીશું પપ્પા બે તો જંબા ખાય ને હું જઉં છું ઘરે, મારે બનાવવાનું છે જમવાનું છે બાકી। જાઉં ઘરે? જઈએ ઘરે। તો ઘરે જમીન આવી ગયા છે ને જો આ બાજુ તો મોરે કરા કરી છે। આપણે તો જમવા ગયેલા પણ બ્લોગ ઉતાર્યો નહીં, ઘરે મહેમાન બેઠેલા અને આપણે તો અહીં કામ ચાલુ કરી દીધું છે મહેંદી કટિંગનું। પાછું બાકી હતું તે સરસ મજાનું લોકેશન છે, ગરમી પણ એવી છે અત્યારે તો ચલો આપણે તો આપણું કામ કરતા રહીએ। મોરે નાઠ્યો આપણે આ બાજુ આવ્યા એટલે પછી એમ બેસીએ છીએ। તો ચલો કંઈ નહીં, આપણે મહેંદી કટિંગનું કામ ચાલુ કરી દઈએ।
4:30 થઈ ગયા છે અને આ બાજુ તો ઘરેથી આવી ગયા છે જયમીન. જયમીન ચા લઈને આવ્યો? જયમીન તો ચા લઈને આવ્યો. ચા અને ખારી બે લઈને આવ્યો નહીં? આ તો રોટલી બનાવીને નહીં આપણે આજે બનાવી છે ખીચડી વગેરેલી બનાવેલી બપોર. કશું શાકનું ઠેકાણું નહોતું તે કિશન મમ્મીએ. તો ચલો ગરમ ગરમ ચા તો પી લઈએ. તું પીને આવ્યો? હા કિશના ઘરે. તો ચલો ફ્રેન્ડ આપણે ચા પી લઈએ ગરમ ગરમ. સાંજ પડવા આવી છે, 7 જેવું થઈ ગયું છે ને આ બાજુ તો જો ક્રિષ્ના અને મમ્મીને 4 કાપે હજુ તો જો કિશોર મદદ કરવા લાગે ને મમ્મી જો. કિશના શું કરો? કિશોર હા જો આમાં કિશના તો આખો દાળ દુકાને નહીં કિશના શું લે જાઉં? આ બાજુ જો આ બાજુ શું લે જાઉં? હે બહુ પડી ગયો ખાવા કિશોરીને તો. આ બે ભાઈ જો કિશના મમ્મી 4 કાપે થઈ ગયા 4. હે જો 4 તો બધી બહુ થઈ ગઈ છે પણ ગરમી બહુ લાગે નહીં? અંધારું પડે તો ચા આપવાનું ચાલુ કરે તો ખાંસી થઈ છે. જો 4 કિશનું મેં ખાંસી કાપી કાઢી છે. બધું આટલું કાપી જો થોડુંક જ કાપી પણ 4 કેટલી થઈ ગઈ નહીં? જો આટલી બધી 4 થઈ ગઈ પણ બધી પ્યોર ઘી જેવી ચા નહીં? ધરોડી આપણે ભેંસો રાખી એટલે ચાલ લેવા જવું જ પડે. તાપ હોય કે ના હોય પૂરા થઈ રહેવાય ને આપણે કહેવાય. હા પૂરા પતી જવાય એટલે 4 ઉપર રાખવાનું. લેવાના હે પણ બાજરી થાય તો વાડે તો લઈએ. વરસાદે શું મળ્યું એ કોઈ રડતી આવા ચમ રોડો એના પડીકું ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે એક તો ખાઈ ગઈ ને પડીકું તો ખાઈ ગઈ એક. અને ભાઈ ફૂલો જો પેલો તાર તો રંબા લઈ જાવ તોડી મસ્ત લાગે. જો લઈ જાવ કે નહીં લઈ જતી રંબા? જો જા આપણે ઘાસ કાપી લઈએ. જો તો ચલો કિશનભાઈ તો ઘાસ કાપે હે. આપણે થોડુંક વારતા હતા તો એ ગાર્ડનનું પતી ગયું વારવાનું તો પણ હવે 4 બોધીને ઊંચી કરી દઈએ નહીં? ઘેર જાણ કાપવાની પતી ગઈ ને? મેદી ઉપરની રહી થોડી ખાલી 10 મિનિટનું રહ્યું સાઈડમાં રહ્યું 2 કલાકનું. ગરમી બહુ લાગે છે. બપોર 10 વાર કાપતો બેઠો થાય એટલું પત્યું. કેટલી ગરમી છે જો હજુ બેઠો બાપ મારે. મચ્છર કડે ને લાગી. અને જયમીન તો જો નવી બંડી કાલ લાવે પહેરેલી ને તે કૂતરો ઘેરે ચડે પડેલો અહીં ટોકી ચડે પડેલો જયમીને તો. એટલે બીજું ના એને એવું લાગ્યું કશું બીજું કોક આવી ગયા આમ. આપણે તો મસ્ત લાગે ને અત્યારે ગાર્ડનનું વાતાવરણ કેટલું મસ્ત લાગે ને? સરસ મજાનું. તો ચલો કિશનો બી 4 બધી જાય અને આપણે તો ગયેલા કંચરી ગોમમાં થોડું કામ હતું. ક્રિષ્ના પણ આવેલી, જયમીન પણ આવેલો. લાય આપણે ગયેલા કંચીનો લોટ ધરાવ ને જો કંચી લોટ ધરા ગયા છોકરો હતું લાવ્યા થોડાક ભૂંગરા પાર્લેજી ને બધું પાપડીઓ ખારો ને અજમો ખારો બધું લાવી દીધું. ખાલી કાલે લોટ લેવા જઈએ ને તારે પેલું લાવી દીધું લીલા મરચા નહીં? સાબુદાણા મેં કંચીમાં નાખી દીધું. 23 કિલો થયું બધું થઈને. 23 કિલો લોટ. હા તો ફીટ બધી મેળ દેવાનું જેમ તાપ કાઢે એટલે બંધ કરશું. છોકરો નેહારમાં નાસ્તા લઈ જાય ચાલે ને? હા એટલે જ ને એટલે તારે નાખીને લઈ જવાય નહીં? કૃષ્ણા તો નેહારમાં ખાવાનો આવે એટલે નાસ્તો ના લઈ જાય કૃષ્ણા તો. હે કૃષ્ણા તો ઘેરે લઈ જાય ને તો અનું ખાઈ જાય નહીં? કૃષ્ણા તો ઉપમા નહીં બધા. જયમીન એમને નાસ્તો નહીં આવતા. કૃષ્ણા અમને એકલો સ્કૂલમાં હાલે ને કૃષ્ણા? જયમીન આવો કૃષ્ણ પહેલામાં એટલે ખાવા પડશે. ના એટલે આટલું વર્ષ કેજી કરવાનું પોરથી KG 2 માં આવું. હવે એમના પરીક્ષા આવવાની પોહર આવશે આવું એટલે તમારે ને વાંચવા લખવાનું આવું. તો ચલો આપણે તો કંજરી ગોમમાં ગયા મોડું થઈ ગયું અને આ બાજુ તો રોટલી બનાવવાનું ચાલુ. જો રોટલી બની ગયા થોડીક છેલ્લી જાય નહીં? અને પેલું શું મેં તુવેરની દાળ હજુ વઘાર કોરી નહીં હદડી હતી. તો ચલો એ તો બનાવી દે પછી. હે બપોરની ખીચડી છે અને આપણે તો હજી નાહવાનું હે. તો ચલો થોડુંક લહણ ફોલ્યા એટલે જલ્દી ઉતાવળ થઈ જાય. હે તો કાલે મૂકતા આવીશું લેતા આવીશું એવું કરશું નહીં? હપું લોટ નહીં? તો ચલો લહણ ફોલી નાખીએ પછી નાહવા જઈએ. ચલો ફ્રેન્ડ જમવાનો ટાઈમ તો થઈ ગયો છે ને આપણે જમવા બેસી ગયા છે. તો જો દાળ બનાવી છે હદડી અને રોટલી
બપોરની ખીચડી પર છે નહીં. તો આ બાજુ કૃષ્ણ મમ્મી જમવા બેસી ગયા. હવે જમવું હોય તો અને આ બાજુ તો કૃષ્ણ શાક અંદાજી પાછળ કૃષ્ણ તો શાક અંધાડી દીધું. નહીં બતાવું વિડીયો ગયા આ બાજુ જયમી બેસી ગયું નહીં જમીન? એટલે એમ કે મારે વાડકો જમનાવાનો એમ હે મારો વાડકો લઈને કેમ ના બેઠો એમ તે વાટકું તાર નહીં પડે? આ કોણ? પણ એને પહેલા ખાધું ને એને દાળ ખાધી ના કોરી પલાળી બાફેલી. તો જો કૃષ્ણ તમારો દરરોજ રિહાય. બહુ વિતાડા મને અમારે જમીન તો ખાવા બેસી ગઈ નહીં જમીન? તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે.